જામનગર જિલ્લાના ગામડામાં સરકારી વહીવટીતંત્ર સરકારી ધારાધોરણ મુજબ ગરીબ લોકોના ઘર વહેલી તકે કાયદેસર કરી આપવા જિલ્લા કલેક્ટરને 277 અરજી અપાઈ। જામનગર જિલ્લાના વરણા, રાજસ્થળી, લોઠિયા, રસુલનગર, ચંદ્રગેટ અને ડોડિયા ગામનો સમાવેશ થાય છે। અગાઉ પણ 1500થી વધારે અરજીઓ જિલ્લા કલેક્ટરને અપાઈ છે, પરંતુ હજુ સુધી એનો પણ નિવેડો આવ્યો નથી। મારું નામ જલ પટેલ છે। આજે અમે અહીં મધર ફાઉન્ડેશનના નેજા નીચે અમારા ઘર યોજના હેઠળ ગામડામાં ગરીબ લોકો કેટલા વર્ષોથી પોતાના ઘરમાં વસવાટ કરે છે સરકારી જમીન ઉપર, તો સરકારે તેમને સ્વામિત્વ યોજનામાં લીધા નથી, તો એમના ઘર રેગ્યુલરાઇઝ કરી દે સરકાર। આજે અમે એવી માંગણી કરેલ છે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ। અત્યારે અમારી પાસે નહીં 50 થી 60 લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમે 300 થી વધુ અરજીઓ કરેલ છે। 5 ગામની અરજીઓ કરેલ છે: ચંદ્રગઢ, રસુલનગર, રાજસ્થળી અને રોઝાવાડી ગામ, ડોઢિયા, વરણા। તમારો અવાજ જોડાયેલી યોજના છે। આર્ટિકલ 14 મુજબ આ યોજનાનું અમલીકરણ થવું જોઈએ। આર્ટિકલ 14માં એવું લખેલ છે કે હર એક ભારતીય નાગરિકને પોતાનો હક મળવો જોઈએ, તે પૈસાદાર નાગરિક હોય તે કે ગરીબ નાગરિક હોય। અમારી સરકાર પાસેથી એ આશા છે કે આર્ટિકલ 14નું અમલીકરણ કરે, તે પૈસાદાર અને ગરીબ નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ ન રાખે। આગળ અમે હાઈકોર્ટમાં આ પ્રશ્નને લઈ જશું।